નમસ્કાર તાલીમાર્થી મિત્રો, ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજકોટથી હું આશિષ ગોરવાડિયા, ઇન્સ્ટ્રક્ટર એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ. આજના સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના સેશનમાં આપણે લોકો શીખવાના છીએ લેસન નંબર 2H, જેનો પાર્ટ 1. આ લેસનનું નામ છે પ્રેપોઝિશન્સ. પ્રેપોઝિશન્સ ને ગુજરાતીમાં કહેવાય છે નામયોગી અવ્યય. તો શરૂ કરીએ લેસનના હેતુઓ સાથે. ટુ લર્ન ધ યુઝ ઓફ પ્રેપોઝિશન્સ શોઈંગ ટાઈમ. આપણે અહીંયા આ પાર્ટની અંદર પ્રેપોઝિશન્સ, જે સમય દર્શાવતા પ્રેપોઝિશન્સ છે, એના વિશેનો અભ્યાસ કરશું. આ જ લેસનનો બીજો પાર્ટ, જેનો બીજો વિડીયો આની સાથે આપણે અપલોડ કરશું, એની અંદર પ્રેપોઝિશન્સ શોઈંગ પ્લેસ, એટલે કે સમયદર્શક પ્રેપોઝિશન્સ છે, સમયદર્શક નામયોગી અવ્યય છે, એ બીજા પાર્ટમાં દર્શાવવામાં આવશે. તો પ્રેપોઝિશન્સ શોઈંગ ટાઈમ એ આ પાર્ટની અંદર દર્શાવવામાં આવ્યા છે. તો પ્રેપોઝિશન શું છે પહેલાં એ સમજી લઈએ. પ્રેપોઝિશન ઇઝ અ વર્ડ that is used before a noun phrase or a pronoun connecting it to another word. જ્યારે કોઈ એક નામ, નાઉન ફ્રેઝ એટલે નામનો સમૂહ, ઓર પ્રોનાઉન એટલે કે એક સર્વનામ, એને બીજા કોઈ શબ્દની સાથે એનો શું સંબંધ છે એ સંબંધ દર્શાવવા માટે જે શબ્દ વપરાય એ શબ્દને પ્રેપોઝિશન કહેવાય. તો પ્રેપોઝિશન શોઈંગ ટાઈમ એટલે કે સમય દર્શાવતા જે પ્રેપોઝિશન્સ છે એના વિશે આપણે વિગતે અભ્યાસ કરીએ. એમાં સૌથી પહેલો પ્રેપોઝિશન છે એટ. એટ ક્યાં વાપરી શકાય? તો સૌથી પહેલાં એક્ઝેક્ટ ટાઈમ દર્શાવવા માટે, મતલબ ચોક્કસ સમય દર્શાવવો હોય ત્યારે પ્રેપોઝિશન એટનો ઉપયોગ થઈ શકે. દાખલા તરીકે એટ 3 PM, 3 વાગ્યે. તો આ 3 વાગ્યે ચોક્કસ સમય દર્શાવવા માટે એટનો ઉપયોગ થયો. મીલ ટાઈમ એટલે કે ભોજનના સમય દર્શાવવા માટે અહીંયા લખ્યું છે એટ ડિનર. એવી રીતે એટ લંચ એમ કહી શકાય, એટ સપર એવું કહી શકાય, એટ બ્રેકફાસ્ટ એવું કહી શકાય. તો આમ ભોજનના સમય ઉપર એવું દર્શાવવા માટે એટ વાપરી શકાય. ત્યાર પછી પાર્ટ્સ ઓફ ધ ડે, દિવસના કોઈ સમય માટે એટ વાપરી શકાય. દાખલા તરીકે અહીંયા લખ્યું છે એટ સનડાઉન એટલે કે સૂર્યાસ્ત સમયે. તો સૂર્યાસ્તનો સમય છે એ દર્શાવવા માટે એટ વપરાયું. એજ એટલે કે ઉંમર દર્શાવવા માટે એટ એજ 21, 21 વર્ષની ઉંમરે. તો અહીંયા ચોક્કસ સમય દર્શાવવા માટે એટનો ઉપયોગ થયો. ત્યારબાદ ઇન. ઇનનો મતલબ થાય છે અંદર અથવા માં. તો સિઝન્સ, કોઈ ઋતુ દરમિયાન અથવા ઋતુમાં એવો શબ્દ તમારે સૂચવવો હોય તો એના માટે ઇન વાપરી શકાય. દાખલા તરીકે ઇન ધ સમર, એવી રીતે ઇન ધ વિન્ટર, ઇન ધ મોન્સૂન એવી આપણે દર્શાવી શકીએ. ત્યાર પછી મંથ્સ એટલે કે કોઈ મહિનામાં એવું દર્શાવવું છે તો ઇન નવેમ્બર. તો નવેમ્બર મહિનામાં એવો મતલબ થશે. કોઈ વર્ષમાં એવું દર્શાવવું હોય તો ઇન 1992, તો 1992માં. ડ્યુરેશન, કોઈ સમયની અંદર એવું દર્શાવવું હોય તો ઇન ધ સેમ યર, તે જ વર્ષમાં એમ. આફ્ટર અ સર્ટેન પીરિયડ ઓફ ટાઈમ, કોઈ ચોક્કસ કલાકની અંદર એવું દર્શાવવું હોય તો ઇન એન આવર, એક કલાકમાં જ. તો આવું ઇન શબ્દનો મતલબ અહીંયા માં અથવા અંદર એવો થઈ શકશે. ત્યારબાદ નેક્સ્ટ પ્રેપોઝિશન છે પ્રેપોઝિશન બાય. બાયનો મતલબ થાય છે અ લિમિટ ઇન ટાઈમ, કોઈ સમય મર્યાદાની અંદર એવું દર્શાવવું હોય તો એના માટે બાયનો ઉપયોગ થશે. તો બાય સનડાઉન, તો સૂર્યાસ્ત સુધીમાં અથવા સૂર્યાસ્ત પહેલાં એવો શબ્દ મતલબ અહીંયા બાયથી થશે. ત્યારબાદ ઇન ધ સેન્સ ઓફ એન એટલીસ્ટ, એટ ધ લેટેસ્ટ, મતલબ ત્યાં સુધીમાં જ એવો મતલબ દર્શાવવા માટે તો એના માટે બાય વપરાશે. બાય ધ ડ્યુ ડેટ એટલે કે અંતિમ તારીખ સુધીમાં. તો સુધીમાં અથવા એની પહેલાં એવો મતલબ દર્શાવવા માટે બાય અહીંયા પ્રેપોઝિશન વપરાય છે. ત્યારબાદ ઓન. ઓન ડેઝ ઓફ ધ વીક, અઠવાડિયાના કોઈ એક દિવસ ઉપર. અહીંયા ઓનનો મતલબ ઉપર એવો થશે. તો ઓન વેનસડે, તો બુધવારે એવો આપણે મતલબ દર્શાવી શકીએ. પાર્ટ્સ ઓફ ધ ડે વેર ધ ડે ઇઝ નેમ્ડ, દિવસનો કોઈ ભાગ છે એના ઉપર એવું દર્શાવવું હોય તો ઓન ફ્રાઈડે નાઇટ.
તો કે શુક્રવારની રાત્રે અથવા શુક્રવારની રાત ઉપર એવો મતલબ અહીંયા થશે. કોઈ તારીખ દર્શાવવું હોય તો તારીખ દર્શાવવા માટે ઓન ડિસેમ્બર 4th, 4th ડિસેમ્બરે. તો આમ ઓન શબ્દનો મતલબ ઉપર એવો થશે, જે સમય અથવા તો કોઈ ચોક્કસ દિવસ ઉપર એવું દર્શાવવું હોય ત્યારે આ ઓનનો ઉપયોગ થાય. ત્યારબાદ અગો. અગો એટલે પહેલા. અ સર્ટેન ટાઈમ ઇન ધ પાસ્ટ મતલબ ભૂતકાળના કોઈ ચોક્કસ સમય પહેલા એવો મતલબ દર્શાવવા માટે અગો એનો ઉપયોગ થશે. અગોનો શબ્દ મતલબ થશે પહેલા. તો અહીંયા લખ્યું છે 2 years ago, 2 વર્ષ પહેલા. તો પહેલા એવો મતલબ દર્શાવવા માટે અગોનો ઉપયોગ થયો. ત્યારબાદ પાસ્ટ. ટેલિંગ ધ ટાઈમ, સમય દર્શાવવા માટે પાસ્ટનો ઉપયોગ થઈ શકે. દાખલા તરીકે અહીંયા 10 past 6. આપણે કહીએ 6 વાગ્યે ને 10 મિનિટ થઈ, તો 6 ને 10 એટલે 10 past 6 એવો મતલબ અહીંયા પાસ્ટનો થશે. ત્યારબાદ આફ્ટર. આફ્ટર એટલે કોઈ ચોક્કસ સમય પછી, આવો મતલબ દર્શાવવા માટે આફ્ટરનો ઉપયોગ થશે. આફ્ટર મતલબ અ પોઈન્ટ ઇન ટાઈમ દેટ ફોલોઝ અનધર પોઈન્ટ ઇન ટાઈમ, મતલબ કોઈ એક સમય પછી એવો મતલબ દર્શાવવા માટે આફ્ટરનો ઉપયોગ થાય. દાખલા તરીકે આફ્ટર ધ ગેમ એટલે કે રમત પછી. આફ્ટર ધ સર્જરી એટલે ઓપરેશન પછી, મતલબ કોઈ એક ચોક્કસ ક્રિયા થઈ એ ક્રિયા પછી એવો મતલબ દર્શાવવો છે તો એના માટે આફ્ટરનો ઉપયોગ થશે. ત્યારબાદ બિફોર. બિફોર જે આફ્ટર છે એનો મતલબ થાય પછી, એવી રીતે બિફોરનો મતલબ થાય છે પહેલા. તો કોઈ ચોક્કસ સમય પહેલા. અ પોઈન્ટ ઇન ટાઈમ દેટ પ્રિસીડ્સ અનધર પોઈન્ટ ઇન ટાઈમ, મતલબ કોઈ ચોક્કસ સમય પહેલા એવો મતલબ દર્શાવવો હોય ત્યારે બિફોરનો ઉપયોગ થશે. દાખલા તરીકે બિફોર લિવિંગ એટલે રજા લેતા પહેલા. બિફોર બ્રેકફાસ્ટ એટલે નાસ્તો કર્યા પહેલા. બિફોર 2004 2004 પહેલા. આમ ની પહેલા એવો મતલબ દર્શાવવા માટે બિફોરનો ઉપયોગ થશે. ત્યારબાદ ડ્યુરિંગ. ડ્યુરિંગ એટલે દરમિયાન. સમથિંગ દેટ હેપન્ડ ઓર વિલ હેપન ઇન અ સ્પેસિફિક પીરિયડ ઓફ ટાઈમ, એટલે કોઈ ચોક્કસ સમયગાળા દરમિયાન કોઈ ઘટના થશે એવું દરમિયાન એવો શબ્દ દર્શાવવો હોય ત્યારે ડ્યુરિંગનો ઉપયોગ થશે. તો ડ્યુરિંગ ધ નાઇટ એટલે રાત્રિ દરમિયાન. ડ્યુરિંગ ધ વોર યુદ્ધ દરમિયાન. આમ દરમિયાન એવો શબ્દ દર્શાવવા માટે ડ્યુરિંગનો ઉપયોગ થાય. ત્યારબાદ નેક્સ્ટ પ્રેપોઝિશન છે ફોર. ફોર મતલબ ઓવર અ પીરિયડ ઇન ધ પાસ્ટ, ભૂતકાળના કોઈ સમયથી એવું દર્શાવવું હોય તો ફોરનો મતલબ અહીંયા થી એવો થશે. ફોર 2 years એટલે 2 વર્ષથી. દાખલા તરીકે તમે એવું કહેવા માંગતા હોય કે હું 2 વર્ષથી આ કામ ઉપર છું, તો 2 વર્ષથી એટલે ફોર 2 years એવો મતલબ થશે. ત્યાર પછી સિન્સ. સિન્સ છે એ પણ ભૂતકાળના કોઈ સમયથી એવું દર્શાવવા માટે જ વપરાય છે. પણ ફોર અને સિન્સમાં તફાવત શું છે? તો ફોર છે એ સમયગાળો દર્શાવે છે, સમયગાળો ક્યારથી શરૂ થયો એ દર્શાવતું નથી. જ્યારે સિન્સ છે એ ચોક્કસ સમય બિંદુ દર્શાવે છે. તો ફોર અહીંયા લખ્યું છે ફોર 2 years એટલે 2 વર્ષથી, પણ 2 વર્ષ ક્યારે શરૂ થયા એ નક્કી નથી. સિન્સ જ્યારે ઉપયોગ થાય તો ચોક્કસ સમય બિંદુ જ દર્શાવવામાં આવે. તો સિન્સ 1980 1980 થી, તો આમ કોઈ સમયનું બિંદુ દર્શાવ્યું છે. સિન્સ ધ એક્સિડન્ટ એટલે અકસ્માત થયો ત્યારથી, તો કોઈ ચોક્કસ સમય બિંદુ દર્શાવવું હોય તો એના માટે સિન્સ વપરાય, પણ સમયગાળો દર્શાવવો હોય તો એના માટે ફોર વપરાય. ત્યારબાદ થ્રુ આઉટ. થ્રુ આઉટ એનો મતલબ પણ દરમિયાન એવો થશે. સમથિંગ દેટ હેપન્ડ ઓર વિલ હેપન કન્ટિન્યુઅસલી ઇન અ સ્પેસિફિક પીરિયડ ઓફ ટાઈમ, તો કોઈ ચોક્કસ સમય દરમિયાન કોઈ ક્રિયા સતત થઈ છે એવું દર્શાવવું હોય તો એના માટે થ્રુ આઉટ એનો ઉપયોગ થશે. તો થ્રુ આઉટ ધ યર એટલે આખા વર્ષ દરમિયાન. થ્રુ આઉટ ધ ડીલ તો આખા ડીલ દરમિયાન એવો મતલબ એનો થશે. ત્યારબાદ ટુ પ્રેપોઝિશન આપેલું છે. પ્રેપોઝિશન ટુ સમય દર્શાવવા માટે પણ ઉપયોગ થાય છે. 10 to 6 મતલબ 6 વાગવામાં 10 મિનિટની વાર છે. હવે 10 મિનિટ એની ઉપર પસાર થઈ ગઈ હોય તો આપણે એવું કહીએ કે 10 past 6, તો 10 મિનિટ એની ઉપર પસાર થઈ ગઈ છે. પણ 10 મિનિટની વાર છે એવું દર્શાવવું છે તો 10 to 6, તો 10 to 6 એનો મતલબ 10
મિનિટની વાર છે 6 વાગવામાં, તો 5 વાગ્યાને 50 મિનિટ થઈ છે. ત્યાર પછી ફ્રોમ એન અર્લિયર ટાઈમ ટુ અ લેટર ટાઈમ, કોઈ એક સમયથી બીજા સમય સુધી એવું દર્શાવવું હોય તો 1 PM ટુ 3 PM, મતલબ 1 વાગ્યાથી 3 વાગ્યા સુધી, તો આની વચ્ચે ટુનો મતલબ સુધી એવો થશે. ત્યારબાદ અનટિલનો મતલબ પણ ત્યાં સુધી એવો થાય છે. અપ ટુ અ સર્ટેન પોઈન્ટ ઇન ટાઈમ, કોઈ ચોક્કસ સમય સુધી એવું દર્શાવવું હોય ત્યારે અનટિલનો ઉપયોગ થાય. દાખલા તરીકે અનટિલ ધ એન્ડ એટલે અંત સમય સુધી. હાઉ લોંગ સમથિંગ ઇઝ ગોઈંગ ટુ લાસ્ટ, કોઈ વસ્તુ ક્યાં સુધી ચાલશે એવું દર્શાવવું હોય તો એમાં સુધી એવો મતલબ દર્શાવવા માટે. દાખલા તરીકે અનટિલ સનરાઈઝ, સૂર્યોદય સુધી, તો સૂર્યોદય સુધી એવો મતલબ દર્શાવવા માટે અનટિલનો ઉપયોગ થશે. ત્યારબાદ અપ ટુ, ફ્રોમ એન અર્લિયર પોઈન્ટ ટુ અ લેટર પોઈન્ટ, મતલબ સમયના કોઈ એક બિંદુથી બીજા બિંદુ સુધી. દાખલા તરીકે અપ ટુ નાવ, અત્યાર સુધી એવો મતલબ દર્શાવવા માટે અપ ટુનો ઉપયોગ થશે. તો આ બધા જ સમય દર્શાવતા પ્રેપોઝિશન્સ હતા. આ બધા જ પ્રેપોઝિશન્સ એના ઉદાહરણો પણ આપણે આપણી નોટબુકમાં નોંધી લેવાના છે. આભાર.